પ્રણામ મિત્રો, સાધુ અને સંસ્કારની નાનકડી એવી વાત લઈને આવ્યા છે મારા પપ્પા બટુકભાઈ સાથે. જય માતાજી મિત્ર. જય માતા. બેટા વાત કરવી છે સાસા સાધુની. સાધુ એક ગામડા ગામથી પ્રચાર થતા હતા. એને એટલી બધી ભૂખ લાગી બેટા. એક ભાઈ ખેતરમાં કામ કરતો હતો. એની પાસે સાધુએ જઈને કીધું કે બેટા મારે જમવું છે. કઈ વાંધો નહીં સાધુ, બાપુ મારું ટિફિન છે, તમે બેસી જાઓ જમી લ્યો. બેટા બાપુ પેટ ભરીને જમ્યા. બાપાને આતરડા ને બાપુને શાંતિ થઈ, બાપુને મોજ આવી ગઈ. એટલે બાપુએ એ ભાઈને કીધું કે ભાઈ માગ, હું સાધુ છું, હું તને ધન દોલત ન દઈ શકું, પણ માગ, તને જે માગે એ આશીર્વાદ આપે. કાંઈ નહીં બાપુ, તમે જમી લીધું, મારી ફરજ હતી પૂરી કરી, હવે તમે તમે રસ્તે જઈ શકો, મારે કાંઈ જોતું નથી. તો કે બેટા હું કહું એટલું કામ કરીશ તું? તો કે બોલો ને બાપુ. ખાલી તું 2 મિનિટ માટે રોજને માટે એક માળા કરીશ. બાપુ એ મારાથી ન થાય, મારી પાસે એવો ટાઈમ ન હોય. હું ખેડૂત માણા, 4-4, 5-5 દિવસે નાવ, અને મારે પૂજા પાઠ કરવા માટે નાહવું પડે. હું નાહી હગું નહીં, મારે કામ એટલું હોય. બાપુ મારાથી ન થાય. તો કે બેટા તું એક નામ થોડીક વાર બેહીને જપી હગીશ? તો કે નહીં બાપુ એ ન થાય. તો કે બાપુએ પછી એવું કીધું કે આ તારી સામે કુંભાર છે, મટકા બનાવે છે, તું રોજને માટે એને જોઈને જમીશ? એવું કામ કરી હકીશ? હા બાપુ એ હું કરી શકું, એ મારી સામે જ રહે છે, એટલે હું રોજ એનું મોઢું જોઈ જમીશ. તો કે બેટા એટલું નિયમ રાખજે કે એને જોયા પછી જ જમજે. બાપુ અસાસ તો કરીને નીકળી જાય છે. પછી રોજનો નિત્યક્રમ થઈ ગયો એ ભાઈનો, કે રોજને માટે એને જમવાનો ટાઈમ થાય એટલે એ કુંભાર પાસે જાય, એ મટકા બનાવે ને એને જોઈને પછી આવીને જમવા બેસી જાય. રોજને માટે જાય, આવે, જોઈને બેસી જાય, જમી લે. પછી એક દિવસ એવું બન્યું કે સાધુ એને ક્યાંય, સાધુ કહીને ગયા, પછી થોડાક દિવસ પછી એ ભાઈ કુંભાર એને ક્યાંય દેખાણા નહીં. બપોરનો ટાઈમ થઈ ગયો, ભૂખ લાગી, અને મટકા બનાવતા વાળા કુંભાર ભાઈ ક્યાંય જોવા મળે નહીં. એટલે એ ગોતતા ગોતતા જાય છે. એમાં કુંભાર એક ખાડામાં માટી ખોદે છે. માટી ખોદતા ખોદતા કુંભાર ને એક કોનાનું એમાંથી મટકું મળે છે. હવે ઈ મટકું મળે છે, એમાં ઈ ભાઈ મટકું લઈને જોવે છે કે મને કોઈ જોયું નથી ને. ત્યાં બરોબર આ ભાઈ જે કુંભારને જોઈને જમતો હતો એ ભાઈનું ધ્યાન પડી ગયું. એટલે ઓલા મટકા વાળો ભાઈ એમ કે છે કે ભાઈ, તો આ ભાઈ જે કુંભારને જોઈને જમે છે એ ભાઈ કે છે કે જોઈ લીધું એમ કરીને બીજા હોયો જાય છે ને, એ તો જમી લે છે આરામથી. પછી કુંભારી ભાઈ પાસે આવે છે કે ભાઈ તમને એક વાત કહું, હું જે ભાઈનો ત્યાં ખાડામાં માટી ખોદતો હતો એમાંથી મને એક મટકું મળ્યું છે, તો ભાઈ તમે કોઈને કહેતા નહીં, એમાં તમારો અડધો ભાગ. એટલે ઈ ભાઈ એને મોઢું જોવા માટે ગયા હતા, પણ કુંભારને એમ થયું ત્યાં મારું મટકું જોવા માટે આવ્યો છે, મને જે આ ઘરેણા મળ્યા છે, સોનું મળ્યું છે, એ જોવા માટે આવ્યો. એટલે કુંભારે એને અડધો ભાગ આપી દીધો. તો મારો કહેવાનો હેતુ એ છે કે સાધુના શબ્દમાં આ તાકાત છે બેટા, કે સાધુના શબ્દ તમે ખાલી પાલન કરો ને તો કાંઈક ને કાંઈક એમાંથી તમને પ્રાપ્ત થાય, ઈશ્વરની ગતિ પ્રાપ્ત થાય. મારો કહેવાનું ખાલી એટલું જ હેતુ હતો બેટા. મિત્રો, મોટી મોટી સ્કૂલોમાં પણ તમને આવા સંસ્કાર નહીં મળે, જે સંસ્કાર તમને ઘરના તમારા પ્રેમાળ વાતાવરણમાં મળશે. જય માતાજી. જય માતાજી. મિત્રો, નાની નાની તમને વાત ગમતી હોય તો પ્લીઝ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.